Hello friends, welcome back. Standard 9th Gujarati medium. Vidyarthi Mitro, today we are going to learn poem number 2nd. We have already learned poem number 1st, The River. Now let's move to poem number 2nd, The Useful Plough. The Useful Plough. ઉપયોગી હળ કે ફાર્મર એક ખેડૂતના જીવનમાં હળ ચલાવવું ખેતરમાં કામ કરવું એ એના જીવનનું લક્ષ્ય છે અને એ ઉપયોગી હળ તેના માટે શું અગત્ય ધરાવે છે આ કાવ્યમાં તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તો મિત્રો સૌપ્રથમ ગ્લોઝરી સેક્શન જોઈશું આપણે. શબ્દાર્થ તો બાવર એટલે કે લતાકુંજ, ક્લાઇમ્બર. એડોનિંગ શણગારવું, સુશોભિત કરવું. મીડો એટલે મેદાન અથવા તો આ કાવ્યને અનુલક્ષીને લઈએ તો ખેતર. બહુ તો ડાળી એન્ડ મેરીમેન્ટ તો આનંદ. બરાબર છે. તો મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ સ્ટેન્જા અહીંયા છે, હું તેને રીડ કરીશ પહેલાં, દેન આઈ વિલ એક્સપ્લેન ઇટ ઇન ગુજરાતી. ઓકે, સો પે એટેન્શન ઇન યોર ટેક્સ્ટ બુક, પેજ નંબર 119, પેજ નંબર 119. ઓપન યોર ટેક્સ્ટ બુક એન્ડ પે એટેન્શન ઇન પોએમ નંબર 2, પેજ નંબર 119. જોઈએ. એ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ, એ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ in moderate cold and heat, to walk in the air how pleasant and fair, in every field of wheat, in every field of wheat, the fairest of flowers adorning the bowers, the fairest of flowers adorning the bowers, and every meadow's brow, so that I say, no courtier may compare with them, no courtier may compare with them, who clothe in grey, who clothe in grey, and follow the useful plough. Okay, first stanza આપેલો છે. Now let's understand it line to line. A country life is sweet. Country life मतलब ગ્રામ્ય જીવન. એ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. ગ્રામ્ય જીવન મધુર હોય છે. ગ્રામ્ય જીવનની જે જીવનશૈલી છે એ મધુર હોય છે. ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, કે મધ્યમ સ્તરની ઠંડી અને ગરમીમાં. એ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, મધ્યમ સ્તરની ઠંડી અને ગરમીમાં. To walk in the air, how pleasant and fair. To walk in the air, how pleasant and fair. In every field of wheat. Every field of wheat. એટલે કે ઘઉંના દરેક ખેતરમાં. To walk in the air, how pleasant and fair. ફરવું કેટલું આનંદદાયક અને રમણીય હોય છે. To walk in the air, how pleasant and fair. In every field of wheat. દરેક ઘઉંના ખેતરમાં ફરવું, ત્યાંની એની લહેજત, એનો આનંદ એ ખરેખર ખૂબ આનંદદાયક હોય છે. એ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, ટુ વોક ઇન ધ એર હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર, ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ. કે ઊભું ખેતર હોય અને મધ્યમ સ્તરની ઠંડી અને ગરમીમાં ત્યાં એક લટાર મારવી એ ખરેખર ખૂબ આનંદદાયક હોય છે. આ ખરેખર જે ખેડૂત છે એને આ બાબતનો વધારે ખ્યાલ આવે છે કે કેટલું ખેતરમાં તમે જાઓ, ખેતરમાં ફરવું એ ખરેખર આનંદદાયક હોય છે. ખરેખર એ ક્ષણ ખૂબ મજાની હોય છે. ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ અડોર્નિંગ ધ બાવર્સ. ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ એટલે કે સૌથી સુંદર ફૂલો. અડોર્નિંગ ધ બાવર્સ એન્ડ એવરી મીડોઝ બ્રો. કે સૌથી સુંદર ફૂલો લતાકુંજોને સુશોભિત કરે છે. એન્ડ એવરી મીડોઝ બ્રો, અને
દરેક ખેતરની જે કિનારી છે એ દરેક ખેતરની કિનારીને પણ એ સુશોભિત કરે છે. પુષ્પો, સૌથી સુંદર પુષ્પો, સૌથી સુંદર ફૂલો આ કામ કરે છે. ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ અડોર્નિંગ ધ બાવર્સ, અડોર્નિંગ ધ બાવર્સ, કે સૌથી સુંદર ફૂલો જે લતાકુંજ છે, ક્લાઇમ્બર છે, એને સુશોભિત કરે છે. એન્ડ એવરી મીડોઝ ગ્રો, અને દરેક ખેતરની જે કિનારી છે, દરેક ફિલ્ડની જે કિનારી છે તેને પણ તે સુશોભિત કરે છે. સો દેટ આઈ સે, તેથી હું કહું છું. સો દેટ આઈ સે નો courtier may compare with them, no courtier may compare with them who clothe in grey and follow the useful plough. સો દેટ આઈ સે, તેથી હું કહું છું. નો courtier may compare with them, કે કોઈ રાજદરબારીની તુલના એની સાથે કરવી શક્ય નથી. હુ ક્લોથ ઇન ગ્રે, ગ્રે એટલે અહીંયા કે ગંદા મેલા કપડાં, ફાટેલા કપડાં જે પહેરે છે. હુ ક્લોથ ઇન ગ્રે એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાવ, અને પોતાનું હળ ચલાવવામાં જે મગ્ન રહે છે એવા ખેડૂતો કે જેમના કપડાં મેલા હોય છે એ. સો દેટ આઈ સે, તેથી હું કહું છું. નો courtier may compare with them, એમની સાથે કોઈ રાજ દરબારીની તુલના કરવી શક્ય નથી. એ લોકોની સાથે, ખેડૂતોની સાથે કોઈ રાજ દરબારની તુલના કરવી, એ રાજ દરબારીની તુલના કરવી પણ શક્ય નથી કે જે લોકો ફાટેલા કપડાં પહેરે છે અને તેમનું મન સતત હળ ચલાવવામાં મગ્ન રહે છે. ઓકે ફ્રેન્ડ્સ, કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, કે ગ્રામ્ય જીવન મધુર હોય છે મધ્યમ સ્તરની ઠંડી અને ગરમીમાં. ટુ વોક ઇન ધ એર હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ, કે દરેક ઘઉંના ખેતરમાં ચાલવું કેટલું આનંદદાયક અને મજાનું હોય છે. ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ અડોર્નિંગ ધ બાવર્સ, સૌથી સુંદર પુષ્પો લતાકુંજોને સુશોભિત કરે છે. એન્ડ એવરી મીડોઝ ગ્રો, અને દરેક ખેતરની કિનારીને પણ સુશોભિત કરે છે. સો દેટ આઈ સે, તેથી હું કહું છું. નો courtier may compare with them who clothe in grey and follow the useful plough, કે જે ખેડૂતોના કપડાં ગંદા છે, જે માણસોના, જે લોકોના કપડાં ગંદા છે, ફાટેલા છે, એ લોકો સાથે કોઈ રાજ દરબારીની તુલના કરવી પણ શક્ય નથી કે જે લોકોનું મન સતત હળ ચલાવવામાં વ્યસ્ત રહે છે. ઓકે મિત્રો, ફર્સ્ટ સ્ટેન્જા આપણે જોઈએ. આગળ જોઈશું આપણે સેકન્ડ સ્ટેન્જા. ઓકે ફ્રેન્ડ્સ, લેટ્સ ગો હેડ. સેકન્ડ સ્ટેન્જા. They rise with the morning lark, they rise with the morning lark and labor till almost dark, and labor till almost dark, then folding their sheep, they hasten to sleep. Holding their sheep, they hasten to sleep. Next morning is ringing with the birds that are singing on each tender bough. With what content and merriment their days are spent, whose minds are bent to follow the useful plough. મિત્રો, ફર્સ્ટ સ્ટેન્જા આપણે જોયો કે ગ્રામ્ય જીવન મધુર હોય છે, ગ્રામ્ય જીવનમાં આનંદ છલકતો હોય છે, કે મધ્યમ સ્તરની ઠંડી અને ગરમીમાં દરેક ઘઉંના ખેતરમાં ફરવું એ ખરેખર ખૂબ આનંદદાયક હોય છે. કે જે લોકો મેલા કપડાં પહેરે છે એ લોકો સાથે રાજદરબારીની તુલના કરવી પણ શક્ય નથી. ફર્સ્ટ સ્ટેન્જા બાદ સેકન્ડ સ્ટેન્જાનું એક્સપ્લેનેશન આપણે જોઈશું. દે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક, કે સવારે ભરોડીએ પક્ષીઓના કલરવ સાથે તેમના દિવસની શરૂઆત થાય છે. સવારે વહેલા એ લોકો ઉઠી જાય છે. એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક, અને લગભગ સાંજ સુધી તે ખૂબ પરિશ્રમ કરે છે. એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક, જનરલી જે ફાર્મર્સ હોય છે એ એમનો આખો દિવસ ખૂબ વ્યસ્ત હોય છે. સતત સવારમાં વહેલા ઉઠી તે ખેતરમાં જાય છે ને ખેતરમાં આખો દિવસ તે મહેનત કરે છે, શ્રમ કરે છે.
એટલે એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક, લગભગ સાંજ સુધી તે સખત મહેનત કરે છે. ધેન ફોલ્ડિંગ ધેર શીપ, અને પછી પોતાના પ્રાણીઓને ફોલ્ડિંગ એટલે એમને એક જગ્યાએ બાંધીને, પોતાના પ્રાણીઓને સુરક્ષિત જગ્યાએ બાંધીને, વાડામાં મૂકીને બાંધીને, ધેન ફોલ્ડિંગ ધેર શીપ દે હાસન ટુ સ્લીપ, અને ઉતાવળે તે સૂઈ જાય છે. ઉતાવળે એટલે કે બીજા દિવસની ચિંતામાં તે સૂઈ જાય છે કે આવતીકાલે સવારનું શું આયોજન, કયા પ્રમાણે શું કામ કરવું, એની ચિંતામાં તે દે હાસન ટુ સ્લીપ, તે ઉતાવળે સૂઈ જાય છે. પોતાના જે ઢોર હોય, પ્રાણીઓ હોય, એમને વાડામાં બાંધી તે ઉતાવળે સૂઈ જાય છે. ફોલ્ડિંગ ધેર શીપ દે હાસન ટુ સ્લીપ. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ that are singing on each tender bough. નેક્સ્ટ મોર્નિંગ બીજા દિવસે ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ that are singing on tender bough. બીજા દિવસે ઝાડની કોમળ ડાળી પર જે પક્ષીઓનો કલરવ થાય છે એની સાથે ખેડૂતોની સવાર થાય છે. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ that are singing on each tender bough. બીજા દિવસે ઝાડની જે કોમળ ડાળીઓ પર રહેલા પક્ષીઓ જે કલરવ કરે છે એ કલરવની સાથે તેમની સવાર થાય છે, તેમના દિવસની શરૂઆત થાય છે. વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ their days are spent. વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ. કન્ટેન્ટ મતલબ સંતોષ, એન્ડ મેરીમેન્ટ મીન્સ આનંદ. બહુ અગત્યના શબ્દો છે. કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ, સંતોષ અને આનંદ. આપણી જિંદગીમાં આ બે શબ્દો ખૂબ અગત્યના છે. એક તો કોઈ પણ કામમાં આપણને સંતોષ મળવો જોઈએ અને આનંદ મળવો જોઈએ. વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ, કે કેટલા સંતોષથી અને કેટલા આનંદથી ધેર ડેઝ આર સ્પેન્ટ, તેમના દિવસો પસાર થાય છે. ખેડૂતોનું જીવન ખરેખર એક સંતોષી જીવન જીવે છે. સમગ્ર દિવસ દરમિયાન તે ખૂબ પરિશ્રમ કરે છે, તેમ છતાં તેમના જીવનમાં સંતોષ એ સૌથી મોટી મૂડી છે ખેડૂતની, અને આનંદ અને સંતોષ. વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ, કે કેટલા સંતોષ અને આનંદથી ધેર ડેઝ આર સ્પેન્ટ, તેમના દિવસો પસાર થાય છે. હુઝ માઇન્ડ આર બેન્ટ ટુ ફોલો ધ યુઝફુલ ફ્લો. હુઝ માઇન્ડ, કે જેમનું મન, આર બેન્ટ ટુ ફોલો ધ યુઝફુલ ફ્લો, કે તેમનું મન સતત હળ ચલાવવામાં મગ્ન રહે છે. હુઝ માઇન્ડ આર બેન્ટ ટુ ફોલો ધ યુઝફુલ ફ્લો, તેમનું મગજ, તેમનું મન સતત હળ ચલાવવામાં વ્યસ્ત રહે છે. ઓકે ફ્રેન્ડ્સ, એટલે કે દે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક, સવારે પક્ષીઓના કલરવ સાથે તેમની સવાર થાય છે. એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક, અને લગભગ સાંજ સુધી તે પરિશ્રમ કરે છે. દેન ફોલ્ડિંગ ધેર શીપ દે હાસન ટુ સ્લીપ, ત્યારબાદ પોતાના પ્રાણીઓને, ઢોરને વાડામાં બાંધી તે ઉતાવળે સૂઈ જાય છે. બીજા દિવસની ચિંતામાં તે ઉતાવળે સૂઈ જાય છે. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ ઓન ઇચ ટેન્ડર બો. કે ઝાડની કોમળ ડાળી પર પક્ષીઓના કલરવ સાથે તેમના બીજા દિવસની શરૂઆત થાય છે. વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ, કે કેટલા આનંદ અને સંતોષથી ધેર ડેઝ આર સ્પેન્ટ, ધેર ડેઝ આર સ્પેન્ટ, તેમના દિવસો પસાર થાય છે. હુઝ માઇન્ડ આર બેન્ટ ટુ ફોલો ધ યુઝફુલ ફ્લો, કે જેમનું મગજ સતત હળ ચલાવવામાં વ્યસ્ત રહે છે. ઓકે ફ્રેન્ડ્સ, પોએમ નંબર 2 ધ યુઝફુલ ફ્લો, સ્ટેન્જા ફર્સ્ટ એન્ડ સેકન્ડ. બરાબર છે? હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. મિત્રો, હવે પોએટ્રી સેક્શનમાંથી સ્ટેન્જા આપેલો હશે, નીચે પ્રશ્નોના જવાબ આપેલા હશે. બરાબર છે? તો ખૂબ ધ્યાનપૂર્વક તેનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખવાનો પ્રયત્ન કરવો. ત્યારબાદ રાઇમિંગ વર્ડ્સ પણ અવારનવાર પૂછાય છે. ઇન ધ એન્ડ ઓફ ધ ઈચ લાઇન જે રાઇમિંગ વર્ડ્સ હોય છે એ રાઇમિંગ વર્ડ્સનું પણ એક લિસ્ટ તૈયાર કર. જે કાવ્યપંક્તિ હોય છે તો એમાં લાઇન ટુ લાઇન અમુક શબ્દોનો પ્રાસ આપણને જોવા મળે છે. બરાબર છે? વર્ડ્સ એના અલગ હોય પરંતુ પ્રાસ સમાન બેસતો હોય તો એ રાઇમિંગ વર્ડ્સ કહેવાય છે. આવા રાઇમિંગ વર્ડ્સ અવારનવાર પૂછાય છે.
જોઈએ તો હીટ, HEAT હીટ, WHEAT વીટ. ઓકે, MAY મે, GREY ગ્રે, હીટ વીટ મે ગ્રે, લાર્ક ડાર્ક, લાર્ક ડાર્ક, બાવ પ્લાવ, બાવ પ્લાવ, મેરીમેન્ટ બેન્ટ. ઓકે, મેરીમેન્ટ મેન્ટ બેન્ટ. ઓકે, આ પ્રકારના રાઇમિંગ વર્ડ્સ પણ ખૂબ અગત્યના છે, તો આ રાઇમિંગ વર્ડ્સ પણ તમારે યાદ રાખવા. ઓકે ફ્રેન્ડ્સ, પોએમ ફર્સ્ટ ધ રિવર એન્ડ પોએમ સેકન્ડ ધ યુઝફુલ પ્લાવ. ઓકે મિત્રો, નેક્સ્ટ સેશનમાં આપણે આગળના ટૉપિક વિશે ભણીશું. થેન્ક યુ.